મિત્રો શેરડી વાવવાનો વાવણીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરજો જો તમે વાવણીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરજો. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં. આપ જોઈ રહ્યા છો શેરડી વાવવાનો વાવણીઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું છું તમારો પ્રિય મિત્ર અશોક. આપણે વાવેતર કરીએ છીએ શેરડી ઔરંગાબાદ શેરડીનું બિયારણ જે કહે છે એ આપણે પહેલી વાર શેરડી વાવી છીએ. અને આ છે શેરડી વાવવાનો વાવણીઓ ઘરે બનાવેલો. આપણે જે કલ્ટિવેટર કહીએ પાંઈશું એમાંથી 2 દાંતાથી બનાવેલો છે. આ છે એની ઊણી ઘર બનાવેટી. આમાં શેરડીનું બિયારણ નાખવાનું અને એક બાજુ ખાતર એવો હતું જાય ને એક બાજુ શેરડી આવી રીતના નાખવાની. પછી શેડેથી ઉથલ ફરીને આ બાજુ ફરી જવાનું. આ છે બેસવાનો પાટલો, 2 દાંતા ઉપર હાલે છે, જોઈ શકો તમે. આમાં પાટલી પણ શેરડી પણ બુરાતી જાય આવી રીતના આપણી શેરડી પડે છે, જુઓ તમે. 40 થી 42ની જાળી પડે છે એમાં. અને ટ્રેક્ટરથી પણ આપણે વાવી શકીએ છીએ. જે આપણે હાથે સા કરીને જે વાવતા એની કરતાં ઘણું આ કામ ઉપલે છે. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ તમે, તણનું ભૂંગળું છે, 2 એવા ભૂંગળા લોખંડના. અને આ જે હાવ બનાવટી ઘરે છે જે આપણે કહીએ ને ઓરણી એક ટાઈપની. અને લો બીજામાં ટ્રેક્ટર હાલે છે એટલે વાવેતર પણ સરખું થાય છે. જો તમે આ છે કચ્છા. આ જે વાવણીઓ છે આ છે ઘર બનાવટી ખેડૂતે બનાવેલો છે. તમને કેવો વાવણીઓ લાગ્યો કોમેન્ટ કરજો. અત્યારે ગુજરાતમાં મોસ્ટ ઓફલી વાવેતર થતું હોય છે આપણે શેરડીનું, ખ્યાલ હોય તમને. આવી રીતના વાવેતર થાય છે શેરડીનું. આપણે આ જે કલ્ટી આવે છે એમાંથી જ આપણે આ વાવણીઓ બનાવેલો છે, જોઈ શકો છો. 2 દાંતા એક સાહમાં વવાતી જાય છે. જરૂર તો આમાં એક વ્યક્તિની જ પડે, પણ આપણે આ શેરડી ખેહવવા આપણે બિયારણ એકને રાખીએ છીએ. ચાલીસનું પાટલી પડે છે, 40ની જાળી એટલે 3 ફૂટ ઉપરની, 3.5 ફૂટ જેવું થાય છે. અને આવી રીતના પડે છે. આ બેસવાનો પાટલો છે, જોઈ શકો તમે. જોઈ શકો વિડીયો. આવી રીતના આખી વાવણી ભરી દેવાની. અને 500 ફૂટનો સાહ છે. એક સાહમાં આટલી આપણે શેરડી ઓરી દેવાની. અને લો ત્રીજામાં આપણે નાખીએ છીએ. એકદમ સરળ છે આ વાવણીઓ અને ઝડપી કામ થાય છે. જો વિડીયોમાં સંપૂર્ણપણે આપણે એક દિવસમાં અંદાજે આપણે 8 થી 10 વીઘાનું વાવેતર આરામથી કરી શકીએ. આવી રીતના બેસવાનું અને આવી રીતના નાખવાનું. જો કે ગાળો ન બહુ પાછું અતિશય નહીં, પાછી બહુ જાડું વાવેતર થાય. પાટલીની વાત કરીએ તો 3.5 ફૂટ જેવું પાટલીનું થાય છે. આપણે ટ્રેક્ટરથી સાંતી પણ નિંદામણ નાશક હાંકી શકીએ. આવી રીતના હેઠે ટ્રોલી મૂકી દઈએ બિયારણ અને આમ વાવણીઓ ભરીને વાવવા જાય છે. એક આ સાઈડે ટ્રોલી ભરેલી છે ને એક ઓલી પહેલી બાજુ. આપણે 8 થી 9 વીઘાનું વાવેતર કરવાનું છે આમાં. આવી રીતના વાવણીઓ છે આપણે.
જોઈ લો મિત્રો, વાવેતર આવી રીતના કરીએ છીએ. વાવેતર શેરડીનું ખાતર એવા આવતા જતા હતા, પણ હવે હું સાવમાં વેરી નાખશું. સાવ દેશી ટાઈપનો વાવણીઓ બનાવેલો છે, જોઈ શકો તમે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમે આ શેરડી વાવી દઈએ. આ તો આપણે વાવણીઓ તમને દેખાડ્યો. મળી જય માતાજી.